શું કરવામાં આવશે? ત્યારે આ એસઆઈઆર જે લાવવામાં આવી છે એ આ ચૂંટણી આયોગ કેન્દ્રના આદેશથી લાવી છે. એમની પાસે કોઈ જવાબ નથી, કોઈ તંત્ર નથી, કોઈ ટેકનિકલ નથી. બોગસ વોટિંગને કઈ રીતના પકડવા એની પાસે સિસ્ટમ નથી. ત્યારે આ ખૂબ જ ખર્ચાળ પ્રજાના પૈસે, પ્રજાના ટેક્સના પૈસે આ પ્રોગ્રામ લાવવામાં આવ્યો છે. એમાં શિક્ષકો, તલાટીઓ, ગ્રામ સેવકો, તમામ અધિકારીઓ પણ હેરાન થશે. અમારા એજન્ટો સિવાય બીએલઓ તમામ લોકો હેરાન થવાના છે. ત્યારે જે રૂટિંગ પ્રક્રિયા ચાલે છે, જે મરે છે એનું નામ તો નીકળે જ છે ને, જે લગ્ન કરીને આવે છે એનું નામ નોંધાય છે. તો રૂટિંગ પ્રક્રિયા ચાલવી જોઈએ અને જે યાદી ફ્રીઝ કરી છે એ ડેટા ડ્રાફ્ટ અપલોડ કરવા જોઈએ અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ લેટ ના જવી જોઈએ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મુદત પૂરી થાય એટલે થઈ જવી જોઈએ અને આ જ યાદીમાં થઈ જવી જોઈએ. એને એસઆઈઆરની નવી યાદીમાં લાવીશું, એપ્રિલમાં આવશે, જૂનમાં આવશે, એવી વાતો જ્યારે ચૂંટણી આયોગ કરતું હોય એટલે મને લાગે છે ચૂંટણી આયોગ આમાં જરા બી ગંભીર નથી. આમાં ગુજરાતના 5,08,39 મતદાતાઓ હેરાન થવાના છે, અધિકારીઓ પરેશાન થવાના છે. એનો કોઈ નિચોડ આવવાનો નથી એવું મને આજના મિટિંગમાંથી લાગે છે. સ્થાનિક સ્વરાજની સ્થાનિક જે પ્રકારે ચૂંટણી પંચ છે એ બંધારણીય સંસ્થા છે. અમે જ્યારે ચૂંટણીઓ લડીએ છીએ, ગઈ વખતે અમે અંકલેશ્વરમાં ડુપ્લિકેટ મતદાતાઓની અમને ફરિયાદો આપી છે પુરાવા સાથે. કેમ કાર્યવાહી